છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી। ચાચક, ઢોકલિયા, જારકપુરા, માકણી, જબુગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। ધીમી ધારે વરસેલા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે અને આગામી વાવણીને લઈને આશા જાગી છે। પંચમહાલ જિલ્લામાં મેઘરાજનું ધમાકેદાર આગમન થયું છે। સિઝનના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે। હાલોલમાં સૌથી વધુ 4 ઇંચ, ગોધરામાં 3.2 ઇંચ અને શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। જોકે કેટલાક શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। લીંબડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદથી વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય LSD ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। NCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી એક યુવક ઝડપાયો છે। નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી LSD ડ્રગ્સ મળી આવ્યું હતું। આરોપી પાસેથી 2 ગ્રામ LSD જપ્ત કરવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે। હાલ અન્ય આરોપીઓ અને ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે। ગાંધીનગર પોલીસ અને GMRS હોસ્પિટલની સરાહનીય કામગીરી સામે આવી છે। બ્રેન ડેડ જાહેર થયેલી 24 વર્ષીય કાજલબેન રાઠોડના અંગો ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં પરિવારના અંગદાનના નિર્ણયથી અનેક દર્દીઓને જીવનની નવી આશા મળી છે। કિડની, લીવર અને પેન્ક્રિયાસ જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોકલાયા હતા। પોલીસ અને તબીબી સ્ટાફના સંકલનથી કામગીરી સફળ બની હતી। નવસારી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાણી ખગડ શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો। વહેલી સવારે વિદ્યાર્થીઓને યોગાસન અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા। 50 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગમાં ભાગ લીધો હતો। રાજ્યપાલે યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે યોગ સ્વસ્થ જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ છે। 21 જૂન વિશ્વ યોગ દિવસ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાઈ હતી। પાટણ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી। એવન શ્રીજી ડેરી પ્રોડક્ટમાંથી મેંગો મિલ્કશેકનો નમૂનો લેવામાં આવ્યો। 180 કિલો કેરી અને 60 કિલો મેંગો મિલ્કશેકનો નાશ કરાયો। બનાસ બેવરેજીસમાંથી 18,240 પાણીની બોટલ સીઝ કરવામાં આવી। બંને સ્થળેથી નમૂનાઓ લેબમાં મોકલ્યા છે। રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાકને પાણીની જરૂરિયાત વધતા ખેડૂતો સિંચાઈ માટે વધુ વીજળીની માંગ કરી રહ્યા છે। વરસાદના અભાવે ભૂગર્ભ જળ ઊંડા જતા મોટર ચલાવવાની મુશ્કેલી વધી છે। હાલ મળતી 8 કલાકની વીજળી વધારી 12 કલાક કરવાની માંગ ખેડૂતો આગેવાન જયેશ દેલાડે કરી છે। તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી ખેડૂતોના પાકને બચાવવા માટે વીજળી વધારવાની માંગ કરી છે। વડોદરામાં ચોમાસા પહેલા પાલિકાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। મકરપુરા ડેપો પાછળ પાર્વતીનગર વિસ્તારમાં ખોદાયેલ ખાડામાં કાર ફસાઈ ગઈ હતી। સામેથી આવતા વાહનને બચાવવા કાર સાઈડમાં લેતા ઘટના બની હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાડા આસપાસ બેરિકેડિંગ અને ચેતવણી સૂચક નિશાન ન હતા। ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો અને અધૂરી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે વરસાદથી ધનતેજ સથાપુરા માર્ગ પર આવેલું ગરનાળું ધોવાઈ ગયું છે। ગરનાળું તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે। માર્ગ બંધ થતા ગ્રામજનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરી છે। ભારે વરસાદ બાદ ગ્રામ્ય માર્ગોની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે।